જય સ્વામિનારાયણ. હું કિશોરભાઈ પરડવા, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ SGIS-માં ઓનલાઈનમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે મનુષ્યનું પાચન તંત્ર, જે વિજ્ઞાનની અંદર બહુ અગત્યનો આ ટોપિક છે, જે બોર્ડની અંદર વારંવાર પૂછાતો હોય છે. તેની જે પાચન તંત્ર જે છે, એ પાચન તંત્ર કઈ કઈ બાબતનો સમાવેશ થાય એ આપણે અહીંયા જોશું. એમાં સૌપ્રથમ આપણે જોઈએ તો કે પાચન એટલે કે ખોરાકને બધા જરૂર પડે સજીવોને, અને ખોરાક વગર કોઈ પણ સજીવ ચાલતું નથી. અને ખોરાક જે છે એ દરેક સજીવના મોં અથવા તો અન્ય આપણે જોઈએ તો કે વનસ્પતિ છે કે ભાઈ પ્રાણીઓ છે, તો એક માધ્યમો અલગ અલગ હોય છે. આપણે જોઈએ તો પાચન તંત્ર છે, ખોરાકની બધા સજીવોને જરૂર હોય છે. ખોરાક જે છે એના દ્વારા આપણે ઉર્જા હોય, એના દ્વારા આપણું જીવન છે એ આપણે ચલાવી શકીએ. તો આપણે જોઈએ તો કે પાચન તંત્રની શરૂઆત સૌપ્રથમ ક્યાંથી થાય? તો કે પાચન તંત્ર છે ને સૌ પ્રથમ શરૂઆત છે ને મુખ દ્વાર દ્વારા થાય. એમાં આપણે જોઈએ તો કે આપણો જે ખોરાક જે છે, બરાબર, કે મુખની અંદર મૂકીએ આપણે, મોંની અંદર, ત્યારે ખોરાક જે છે કોળિયાને જ્યારે મોંમાં મૂકવામાં આવે, ત્યારબાદ મોંમાં ગયા બાદ કોળિયાને છે મુખ ગુહામાં લઈ જવામાં આવે, ત્યારે જીભ છે એ ખોરાકના કોળિયાને વલોવે છે. ત્યાર પછી ત્યાંથી કોળિયો છે અન્નનળી મારફતે આગળ વધે છે. અન્નનળી મારફતે આગળ વધે ને ત્યાર પછી એ કોળિયો જે છે, બરાબર, એ જઠરમાં જાય છે. જઠરમાં જાય ત્યારે ખોરાકનો કોળિયો 3 કલાક હલવાય છે. આ 3 કલાક હલવાય ત્યારે તેમાં 3 પ્રકારના પાચક ઉત્સેચકો છૂટા પડે છે. ત્યાર પછી આપણે એમાં સ્વાદુપિંડ છે, યકૃત છે, નાનું આંતરડું છે, મોટું આંતરડું છે, મળાશય અને મળદ્વારનો સમાવેશ થાય છે. તો મિત્રો, હું તમને આ જે મુદ્દાઓ સમજાવવા એને તમને વિસ્તૃત છે, હું તમને માહિતી આપું છું. તો આપણે પહેલા જોઈએ તો કે મનુષ્યના પાચન તંત્રની અંદર સહાયક અંગો તરીકે જોઈએ તો કેના કેનો સમાવેશ થાય? તો કે ભાઈ મોં, અન્નનળી, જઠર, યકૃત, નાનું આંતરડું, મોટું આંતરડું, ત્યારબાદ મળદ્વારનો આપણે સમાવેશ થાય છે. સાથે સાથે પાચક સહાયક ગ્રંથિઓ કઈ કઈ હોય છે? તો પહેલા તો આપણે જોઈએ કે લાળ ગ્રંથિ આવે, બીજી તો કે જઠર ગ્રંથિ હોય, અને યકૃત ગ્રંથિનો, તો સાથે સાથે પિત્તરસ ગ્રંથિનો સમાવેશ થાય છે. હવે આપણે જોઈએ તો કે ખોરાક જે છે, બરાબર, અન્નનળી દ્વારા આપણે પેલા મુખમાં મૂકીએ, જ્યારે મોંમાં મૂકીએ ખોરાકનો કોળિયો, ત્યારે ખોરાકનો કોળિયો છે એમાં વલોવાય એટલે એમાં જીભ સૌપ્રથમ ભાગ ભજવે. ત્યાર પછી આપણે દાંત છે ને અગત્યનું કામ કરતા આપણા દાંત છે 3 પ્રકારના મિત્રો, એક અગ્રદાંત, એક છેદક દાંત અને એક દાઢ. અગ્રદાંત છે કાપવાનું કાર્ય કરે. આપણે કોઈ વસ્તુ કાપવી હોય તો આગલા દાંતથી આપણે કાપી શકીએ. પછી ચીરવાની કે બાબત આવે તો કે શેરડી હોય આપણે ખાતા, આપણે છેદક દાંત વડે આપણે ચીરીએ, અને જ્યારે દાઢ છે એનું કાર્ય છે ચાવવાનું કાર્ય હોય છે. હવે ત્યારબાદ આપણે જ્યારે કોળિયો જે છે એ મોંમાં વલોવાયા બાદ એ કોળિયો લાળ રસમાં ખોલે છે. લાળ રસમાં ખોલે, બરાબર, તે લાળ ગ્રંથિ અગત્યનો ભાગ ભજ્યો છે. હવે એ જે ખોરાક જે કોળિયો છે, બરાબર છે, એ લાળ ગ્રંથિ છે એમાં કોળિયાને એમાઇલેસમાંથી માલ્ટોસમાં ફેરવે અને એનું શર્કરામાં છે એ રૂપાંતર કરે છે. ત્યારબાદ આ જે ખોરાકનો જે કોળિયો જે છે અર્ધપચિત પ્રોટીનમાં રૂપાંતર થાય, અને એ સીધો છે જઠરમાં અન્નનળી મારફતે પ્રવેશ કરશે. એટલે હવે જે આપણે જે ચાવેલો મોંની અંદર કોળિયો જે છે એ અન્નનળી મારફતે જઠરમાં જશે. હવે આપણે જોઈએ તો કે જઠરનું કાર્ય શું? તો કે જઠર જે છે પાચિત થયેલો ખોરાકનો કોળિયો જે છે એ અન્નનળી મારફતે જ્યારે જઠરમાં પ્રવેશો ત્યારે એમાં 3 પ્રકારના પાચક ઉત્સેચકો હોય છે. પાચક ઉત્સેચકો જે છે, બરાબર, એનું કાર્ય શું હોય? તો કે એમાં ક્યાં પેલા તો પાચક ઉત્સેચકો હોય, પેલા મંદ HCl આવે, પેપ્સિનોજન હોય, અને ત્રીજા જે છે શ્લેષ્માનો સમાવેશ થાય. તો આપણે જોઈએ તો કે મિત્રો, મંદ HCl નું કાર્ય શું છે? તો આપણે ઘણી વાર આપણે કોઈ એવો ખોરાક હોય, દાખલા તરીકે વાસી ખોરાક, તેમાં બેક્ટેરિયા થઈ જાય. અમુક સમય ખોરાક પડે 5 કલાક ઉપર જાય તો બેક્ટેરિયા મળે થવા, બરાબર. તો એ બેક્ટેરિયાનો નાશ કરવા માટે જો બેક્ટેરિયા ખોરાક આપણે ખાઈ તો આપણા શરીરની અંદર છે અનેક પ્રકારના રોગો થાય. તો એ ખોરાકમાં રહેલા બેક્ટેરિયા નાશ કરવો પડે. તો એ બેક્ટેરિયા નાશ કરવા માટે બધે ભગવાને જઠરની અંદર છે મંદ HCl નો સ્ત્રાવ થાય, એક રચના એવી કરી છે ગ્રંથિની, તેમાં મંદ HCl નો સ્ત્રાવ થાય, એના કારણે છે બેક્ટેરિયાનો નાશ થાય છે. ત્યાર પછી બધું શ્લેષ્માનું કાર્ય શું છે? તો કે શ્લેષ્મા જે છે એ જઠરની દિવાલને રક્ષણ આપે છે. કેનાથી? તો કે જ્યારે મંદ HCl નો સ્ત્રાવ થાય છે ત્યારે આપણે જઠરની દિવાલ છે ખૂબ જ નાજુક હોય. આ નાજુક દિવાલ જે છે એને કોઈ અસર ન થાય એટલા માટે છે ત્યાં શ્લેષ્માનો સ્ત્રાવ થાય, જેને કારણે છે બધું જ મંદ HCl છે એ નીચે ઉતરી જાય. જ્યારે હવે છેલ્લા આવશે પેપ્સિનોજન, ત્રીજો મુદ્દો, કે જઠરમાં રહેલા જે ખોરાક જે છે, બરાબર, કોળિયો એને સંપૂર્ણ પ્રોટીનમાં ફેરવવાનું કામ છે
પેપ્સીનો જન્મ છે. ત્યાર પછી ખોરાક જે છે ત્યાંથી આગળ વધશે, જેમાં અર્ધમુદ્રિકાયુક્ત સ્નાયુ હોય છે, જે નાના આંતરડાની અંદર પ્રવેશ કરે છે મિત્રો. હવે નાનું આંતરડું જે છે બરાબર છે, એમાં પ્રોટીનનું પાચન થાય સંપૂર્ણ રીતે. આપણે જોઈએ કે પુખ્ત વયની વ્યક્તિ હોય ને તો નાના આંતરડાની લંબાઈ છે 5.6 સેન્ટીમીટર હોય છે, જ્યારે મોટા આંતરડાની લંબાઈ છે 1 સેન્ટીમીટરની હોય છે. હવે મિત્રો આપણે જોઈએ તો કે ઘણીવાર કેવું થાય કે ભાઈ માંસાહારી પ્રાણી અને શાકાહારી પ્રાણી બંનેમાં નાના આંતરડાની છે ને લંબાઈ અલગ અલગ પ્રકારની હોય. દાખલા તરીકે આપણે જોઈએ તો કે આપણે મનુષ્ય છીએ, આપણે મનુષ્ય ખોરાક ખાઈએ કે આપણે નાના આંતરડાની લંબાઈ, નાનું આંતરડું ગુચે આધાર અને મોટું હોય એની આપણે 6.5 સેન્ટીમીટર જેટલું હોય, જ્યારે મોટું આંતરડું છે એ ફક્ત ને ફક્ત 1 જ સેન્ટીમીટરનું હોય. જ્યારે માંસાહારી પ્રાણીઓ જે છે એમાં નાનું આંતરડું છે ખૂબ જ ટૂંકું હોય છે, કારણ કે માંસનું સહેલાઈથી છે પાચન થઈ જાય. જ્યારે આપણે જોઈએ કે અમુક પશુઓ છે, ગાય છે, ભેંસ છે, એમાં સેલ્યુલોઝ હોય ઘાસની અંદર. એ ઘાસ ખાય ત્યારે ઘાસમાં સેલ્યુલોઝનું વિઘટન કરવા માટે છે એને નાનું આંતરડું છે એ ખૂબ જ મોટું હોય છે. હવે આપણે જોઈએ તો તે મનુષ્યના પાચન જે નાનું આંતરડું છે એમાં જ્યારે ખોરાક પ્રવેશે છે ત્યારે નાના આંતરડામાં પ્રોટીન સાથે કાર્બોદિત, ચરબી આવા પ્રકારના પદાર્થોનું વિઘટન થાય છે. ત્યાર પછી આપણે જોઈએ તો કે ચરબી, આપણે જે પાચન છે એમાં ચરબીનું સંપૂર્ણ થઈ જાય. પછી તો કે નાનું આંતરડું જે છે એમાં યકૃત અને સ્વાદુપિંડ રસનો પણ સાથે સ્ત્રાવ કરે છે. હવે આપણે તમને કદાચ ખબર ન હોય કે પિત્તરસ શું કામ કરે. પિત્તરસ શું કામ છે કે પિત્તરસ છે ને આલ્કેન યુક્ત હોય છે. હવે આલ્કેનિક ખોરાક જે છે બરાબર છે, એ આલ્કેનિક ખોરાકના છે આલ્કાઇનમાં ફેરવે. શેમાં ફેરવે છે મિત્રો? આલ્કાઇનમાં. ત્યાર પછી આપણે જોઈએ તો કે સ્વાદુપિંડ છે, સ્વાદુપિંડ રસનો સ્ત્રાવ કરે. સ્વાદુપિંડ છે ને એમાં 3 પ્રકારના સ્ત્રાવો કરે. ક્યાં ક્યાં? તો કે એમાઇલેસ છે, સ્ટ્રેપ્સિન છે અને બીજું એક આવે છે એ લાઇપેઝ હોય છે. હવે એના ત્રણેયનું કાર્ય અલગ અલગ હોય છે મિત્રો. તો કે આપણે એમાઇલેસ છે એનું કાર્ય શું? તો કે એમાઇલેસ છે સ્ટાર્ચનું પાચન કરે, સ્ટ્રેપ્સિન છે પ્રોટીનનું પાચન કરે, સાથે સાથે આપણે જોઈએ તો કે કાર્બોહાઈડ્રેટ છે ગ્લુકોઝનું પાચન કરે, જ્યારે પ્રોટીનનું છે આપણે જે લાઇપેઝ છે એ ચરબીનું પાચન કરે. ત્યાર પછી એમિનો એસિડ અને ચરબીનું છે એ ફેટી એસિડમાં રૂપાંતર થાય છે. તો મિત્રો આ રીતે છે ખોરાકનું છે અલગ અલગ પદાર્થના દ્રવ્યમાં રૂપાંતર થાય. હવે આ અલગ અલગ પ્રકારના પદાર્થો જ્યારે રૂપાંતર થઈ ગયું દ્રવ્યની અંદર, ત્યાર પછી આ જે રસ છે બધો એ ત્યારબાદ આ ખોરાક બધો મોટા આંતરડામાં થાય છે. મોટા આંતરડામાં થાય ત્યારે આંગળી જેવા પ્રવર્તો હોય છે, જેને આપણે હસ્તાંકુરો કહીએ. હવે આ પદાર્થોથી છે એને હસ્તાંકુરો શોષવાનું કાર્ય કરે, અને શોષણ કરી અને એમાંથી ઘન પદાર્થ અને પ્રવાહી પદાર્થ આ બંને પ્રકારના પદાર્થને એ છૂટો પાડે છે. અને હવે આપણે જોઈએ કે પ્રવાહી પદાર્થ છે એ મૂત્ર સ્વરૂપે નિર્માણ પામે છે, જ્યારે ઘન પદાર્થ જે છે એ છે મળ સ્વરૂપે નિર્માણ પામે છે. આ બંને પ્રકારના પદાર્થ જે છે બરાબર છે મૂત્રમાર્ગ દ્વારા, મૂત્રાશય દ્વારા એ બહાર ફેંકાઈ જાય છે, જ્યારે ઘન પદાર્થ છે એ મળમાર્ગ દ્વારા છે બહાર ફેંકાય. હવે આપણે નેક્સ્ટ ટાઈમ આગળ વિડીયો છે આઈએમપી વિડીયો તમને શેર કરતો રહીશ. જય સ્વામિનારાયણ.